આપણે સૌ કોઈએ જોયું કે નવરાત્રી વખતે જે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી તે અનુમાન સંપૂર્ણપણે સાચું પડ્યું હતું અને વરસાદનું આગમન થયું હતું, પરંતુ હવે નવરાત્રી પતી ચૂકી છે તેમ છતાં હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે। જે સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે, ડિપ્રેશનમાં હાલ જે સિસ્ટમ જોવા મળી રહી છે તે હવે ધીરે ધીરે આગળ વધી રહી છે। અથરિયા શેટ્ટી દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, તે આપણે સમજીશું કે કયા પ્રકારે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે। અથરિયા શેટ્ટીનું અનુમાન અત્યારે શું કહી રહ્યું છે? ધીરે ધીરે જે સિસ્ટમ છે તે આગળ વધતી ગઈ, એટલે કે આપણે જોયું કે નવરાત્રીના સમયગાળામાં ક્યાંક છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળ્યો હતો। હવે આજની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે આપણને ગુજરાતની બહાર એ સિસ્ટમ જોવા મળી રહી છે અને તે અત્યારે ડિપ્રેશનમાં જોવા મળી રહી છે। હવે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ તે ડીપ ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે। અહીંયા તમે જુઓ કે 3 તારીખની પરિસ્થિતિ જોઈએ તો તે આગળ વધી રહી છે, ત્યારબાદ 4 તારીખે ખાસ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે જે સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। જે અરબી સમુદ્રમાં અત્યારે જે સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે તે ડીપ ડિપ્રેશનમાં 4 તારીખે ફેરવાઈ શકે છે અને ત્યારબાદ 5 તારીખે અહીંયા ટર્ન લઈ શકે છે, યુ ટર્ન આખી આ સિસ્ટમ જે છે તે લઈ શકે છે અને ધીરે ધીરે તે આગળ વધીને 7 તારીખે એટલે કે 7 તારીખની આસપાસ ગુજરાતની આસપાસ જોવા મળી શકે છે અને તેના કારણે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને અથરિયા શેટ્ટી દ્વારા પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે 7 તારીખ સુધી ગુજરાતની આ જે સિસ્ટમ છે તે ગમરોળી શકે છે અને ધીરે ધીરે તેમાં ફેરફાર જોવા મળી શકે છે। અલગ અલગ મોડેલ પણ જારી કરવામાં આવ્યા છે, તેના વિશે વાત કરીએ। ECMWF નું આ જે મોડેલ છે તેમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તો તે પણ ગુજરાતની બહાર અત્યારે સિસ્ટમ જોવા મળી રહી છે અને તેમાં પણ સેમ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે યુ ટર્ન લઈને સિસ્ટમ આ તરફ આગળની તરફ આવશે અને ગુજરાતના જે વિસ્તાર છે, જે દક્ષિણનો વિસ્તાર છે તેના પર ક્યાંક અસર જોવા મળી શકે છે। કચ્છ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક આપણને વરસાદ જોવા મળી શકે છે, પરંતુ આ અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હજુ સ્પષ્ટપણે એવું ન કહી શકાય કે ગુજરાત તરફ આ સિસ્ટમ વળશે। બીજી તરફ હવે અન્ય મોડલ છે, GFS નું મોડલ છે, તેમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ થોડી ઘણી મહદઅંશે જોવા મળી રહી છે। સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે, જે કચ્છ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની બહાર અત્યારે જોવા મળી રહી છે ને ત્યારબાદ તે પણ યુ ટર્ન લઈને આ પ્રકારે કંઈક ચોકડી જેવી નિશાની થઈ રહી છે અને તે ધીરે ધીરે આગળ વધીને ગુજરાત તરફ ફરી એકવાર જોવા મળશે, એટલે કે ગુજરાતમાં તમામ એ વિસ્તારો કે જ્યાં આગળ વરસાદી માહોલ જોવા મળી શકે છે તે પ્રકારની સંભાવના છે। હવે આ ECMWF નું મોડલ છે કે જે આગાહી કરવામાં આવી છે અને જે પ્રકારની સિસ્ટમ આપણને ધીરે ધીરે આગળ જતી નજરે પડી રહી છે અને જો ગુજરાતમાં એ સિસ્ટમ આવે છે અથવા તો તેની અસર વર્તાય છે તો ગુજરાતમાં કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે, તો ખાસ કરીને કચ્છના એ વિસ્તારો અને બીજી તરફ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં આગળ આપણને સૌથી વધુ વરસાદ જોવા મળી શકે છે, એટલે કે ભારે વરસાદનો અનુભવ ત્યાં આગળ થઈ શકે છે। બીજા જે અન્ય જિલ્લાઓ છે ત્યાં આગળ ક્યાંક છૂટો છવાયો વરસાદ અથવા તો ધીમી ધારે વરસાદ વરસી શકે છે, જે આપણને પિંક ઝોન જોવા મળી રહ્યો છે ત્યાં આગળ સૌથી વધારે અતિભારે વરસાદ નોંધાવાનો છે। બીજી તરફ આપણને ઓરેન્જ ઝોન જોવા મળી રહ્યો છે, આ યલો ઝોન જે જોવા મળી રહ્યો છે ત્યાં ક્યાંક આપણને છૂટો છવાયો વરસાદ અથવા તો ધીમી ધારે વરસાદ જોવા મળી શકે છે। તમામ જે મોડલ છે તેના ઉપરથી આપણે જોયું કે ક્યાંક અનુમાન એ પ્રકારનું લગાવવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં એટલે કે લગભગ 7 તારીખ સુધી વરસાદ વરસી શકે છે અને 7 તારીખ સુધી જે રાજ્યમાં અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે। આ અત્યારની જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેમાં પણ સમયાંતરે ફેરફાર આવી શકે છે।